વલસાડમાં કમોસમી વરસાદે લગ્નસરાની સિઝન બગાડી છે તો ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે। હાલ કેરીની સિઝન છે ત્યારે એક તરફ પાક ઓછો તો વરસાદ હવે ખેડૂતો માટે વિઘ્ન બન્યો છે। બીજી બાજુ વરસાદને કારણે લગ્નનું આયોજન કરતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। વલસાડ ખાતે યોજાનાર 111 સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં લગ્ન મંડપનો સામાન તથા ડીજેનો સામાન ભીંજાઈ ગયો હતો, જ્યારે કેટલાક સ્થળો પર લગ્ન મંડપમાં કિંમતી સામાન આયોજકો દ્વારા બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેથી આયોજકો પરેશાન છે। સાથે જ આ કમોસમી વરસાદની અસર કેરીના પાક પર પણ થઈ રહી છે, જેને કારણે ખેડૂતોને પણ આર્થિક નુકસાન થઈ રહ્યું છે। આઠમા સર્વનાટી સમૂહ લગ્ન તૈયારીમાં પડ્યા છે। 111 કપલના સર્વનાટી સમૂહ લગ્ન છે, એનું મંડપનું કામ અમારા રૂપેશભાઈ તરફથી ચાલી રહ્યું છે। વિશાળ મંડપ છે, કેમ કે લગભગ 20 થી 25 હજાર માણસો આવવાની શક્યતા છે ને 111 કપલના લગ્ન છે, એટલે સ્વાભાવિક છે આજે વરસાદ જે પડી રહ્યો છે એથી મંડપને ઘણું નુકસાન થશે, પણ એવી કોઈ આગાહી નથી કે વરસાદનો એવું કોઈ વર્તાવો હવામાન ખાતા પરથી આપવામાં આવ્યો નથી, એટલે થોડો વરસાદ થાય છે કે આઠમા સમૂહ લગ્નની ફૂલ તૈયારી થઈ રહી છે। કાલ આવતીકાલે સાંટક છે, પરમ દિવસે લગ્નનું આયોજન છે। વરસાદના કારણે કામ કરવામાં ખૂબ જ મોટી તકલીફ થઈ રહી છે। અહીં ઇલેક્ટ્રિકનું વાયરિંગનું થઈ રહ્યું છે, સાઉન્ડ સિસ્ટમ ગોઠવાઈ રહેલી છે। શાકભાજીઓના પણ અહીંયા ખૂબ મોટું રસોડું હોય, 25-30 હજાર માણસનું રસોડું હોય, શાકભાજીનો પણ ઢગલા આવી રહ્યા છે, એટલે અહીંયા કેવી રીતે મેનેજ કરવું એ અમારા માટે બી મોટો પ્રશ્નાર્થ છે।